અરે યાર સમીર, તું રોજે લેટ આવે છે. સોરી વિશ્વા, પણ હું શું કરું? ઘરમાં એટલા ઝઘડા થાય છે, કજિયા થાય છે કે આ અશાંત વાતાવરણમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. અરે કેમ, શું થયું? આ મારા મમ્મી પપ્પા ક્યારેય સુધરશે નહીં. આજે ફરી પાછી પેલી કામવાળીને કાઢી મૂકી અને એક તો એને હેરાન કરે અને ઉપરથી એને પગાર પણ ન આપે. તો તું કેમ કે બોલતો નથી? શું કરું યાર, આખો દિવસ તો હું કામથી બહાર હોઉં, ઘરે આવું તો થોડી તો શાંતિ જોઈએ ને, અને એટલે જ હું કાંઈ બોલતો જ નથી. વિશ્વા, સારું ચાલ, હું તને પછી મળું. અત્યારે બેનને સાસરેથી તેડવા જવાની છે. કેમ, બેનને સાસરેથી તેડવા જવાની? અરે રોજ રોજ એ સાસરિયામાં ઝઘડા કર્યા કરે છે. પતિએ કંઈક કહ્યું હોય તો પિયર, સાસુએ કંઈ કહ્યું હોય તો પિયર. એમના પતિએ ક્યારેક ગુસ્સામાં કંઈક કહ્યું હોય તો રિસાઈને પિયર. એમના સાસુ કોઈ વાતમાં એમને સમજાવે તો પણ રિસાઈને પિયર. સાસરિયામાં વધુ કામ કરવું પડે તો પણ પિયર. તહેવાર ઉપર કપડાં ન લઈ આપે તો પણ પિયર. પણ આમ વાત વાતમાં સામાન લઈને પિયરિયામાં આવતું રહેવું તો શું વાતનું સમાધાન થઈ જશે? હા, હું પણ જાણું જ છું, પણ મમ્મી પપ્પાએ હવે કહ્યું છે તો લેવા તો જવું જ પડશે. અને આમ પણ મમ્મી પપ્પાએ બેનને એટલી ચડાવી છે ને કે વાત જવા દે. આ બધાને તો એને સામા માથાવાળી મળશે ને ત્યારે ખબર પડશે. ઓહ, એવું છે એમ ને? તું ચિંતા ના કર, થોડા દિવસો પછી આપણા લગ્ન છે અને ત્યાં આવીને હું બધું સંભાળી લઈશ. તો બહુ સારી વાત છે કે તું આવીને મારા પરિવારને સુધારી દઈશ. પણ સોરી હા સમીર, ત્યાં આવીને મારે શામ, દામ, દંડ, ભેદ અપનાવવો પડશે તો? અટકી કેમ ગઈ? તને બધી જ છૂટી છે વિશ્વા. બસ મને તો પરિવારમાં શાંતિ જોઈએ છે. એ બધું હું જોઈ લઈશ. મમ્મી, પપ્પા, દિવ્યા દીદી એ બધાને સુધારવાની જવાબદારી મારી. તું ચિંતા ના કર. ઓકે વિશ્વા, અત્યારે હું જાઉં છું, પછી મળીએ. સારું. અરે દીકરા, તું રડે છે કેમ? પપ્પા, મમ્મી, તમે સાંભળ્યું નહીં? ભાભીએ શું કીધું? મેં આ ઘરમાં જન્મ લીધો, હું આ ઘરમાં મોટી થઈ અને એ કાલની આવેલી મને આ ઘરમાંથી કાઢવા માંગે છે. શું વાત કરે છે તું? હા મમ્મી, ભાભી એવું કહે છે કે તું આ ઘરની મહેમાન છો, સાસરે જતી રહે, તારું આ ઘરમાં કોઈ કામ નથી. એની હિંમત કેવી રીતે થઈ તને બોલવાની? હું હમણાં જ એને જઈને કહી આવું છું. અરે બેસ ને, તું ત્યાં સુધી શું કામ જાય છો? હું જ એને બોલાવી લઉં છું. શાંતિ રાખ, હું બધું સંભળાઈ લઉં છું. સમીર, એ સમીર! શું થયું પપ્પા? શું કામ રાડો પાડો છો? સમીર, હું તને પૂછું છું કે આ બધું શું થઈ રહ્યું છે? જે થઈ રહ્યું છે એ મારા ખ્યાલ મુજબ તો ઠીક જ થઈ રહ્યું છે. અરે શું ઠીક થઈ રહ્યું છે? દિવ્યા આ ઘરની દીકરી છે અને એનો પણ આ ઘરમાં બરાબરનો હક છે. અને તારી પત્નીને કોઈ હક નથી કે મારી દીકરીને મહેમાન કહેવાનો. હા તો સાચી વાત જ કહી છે ને વિશ્વાએ. દિવ્યા આ ઘરની મહેમાન જ કહેવાય ને. બિલકુલ નહીં. દિવ્યા આ સંપત્તિ, ઘર, મિલકત બધામાં તારા બરોબરની ભાગીદાર છે. ઠીક છે, જો એવું જ હોય તો દિવ્યાને આ ઘરનું સભ્ય બનીને રહેવું પડશે. અને હા, ઘરમાં બધા જ કામમાં વિશ્વાની મદદ કરવી પડશે. શું તમારો કહેવાનો મતલબ એમ છે કે હું ઘરના બધા કામ કરતી રહું અને ભાભી શાંતિથી આરામ કરે? અરે નાના દિવ્યાબેન, આજથી ઘરના બધા કામ તમે કરશો, જે કામવાળી કરતી હતી. અને જે નવી નોકરાણી આવવાની હતી ને એની પણ મેં ના પાડી દીધી છે. હા વિશ્વા, તે બરાબર જ કર્યું છે. અને હવેથી તમારે ત્રણેય મળીને બધું જ કામ કરવાનું છે. ઓકે વિશ્વા, જરા બહાર આવતો, મારે થોડું કામ છે. હા. અરે તમામ બેઠા છો શું? ચાલો ફટાફટ, જલ્દી હાથ ચલાવો, જીભ નહીં. જોયું તમે કાલ સવારની આવેલી છોકરીની સાજીશ? આપણને બધાને ઘરની બહાર કાઢી અને પોતાનો હક જમાવવા આવી છે. અરે તો નિરાત રાખને,
એના બાપ પાસેથી દહેજના 10 લાખ રૂપિયા આવી જાય ને એટલે રૂપિયા આપણા ખિસ્સામાં અને એ ઘરની બહાર. પપ્પા એમાંથી મારો ભાગ ના ભૂલતો. 2 લાખ રૂપિયા મારા. હા બેટા હા, જા હવે આરામ કર. મમ્મી અહીંયા આવો તો. શું થયું દીકરા? મમ્મી સાંભળો. ભાભી હા હા બોલો ને. શું છે? ચા બનાવી દેજો, હમણાં આવું છું. મમ્મી 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 જલ્દી આવો ને. એ માડી રે, એ મારી નાખી મને. વાહ તે આ શું કર્યું? આ કેવી પસાડી મને? મમ્મીજી સાંભળ્યું છે કે તમે પણ કોઈ કામ વાળીને આમ જ પછાડી હતી, ત્યારે એમને પણ આટલું જ દુઃખ થયું હશે ને? મમ્મી શું થયું તને? મમ્મીજીને કઈ નથી થયું. ચાલો હવે ચૂપચાપ ઊભા થાવ અને રસોઈ બનાવો. જો સમયસર રસોઈ નહીં બનાવી ને તો બપોરે જમવા પણ નહીં મળે. ભાભી બસ, મારી સામે એક પણ શબ્દ ના બોલતી તું. ચલો મમ્મી. હે ભગવાન, કાળું મોઢું થાય એનું સપર પગીનું અને એને આંધળી કરી નાખે. મારી કમર ભાંગી નાખી. મમ્મી તને બહુ દુખે છે, ચાલ ડોક્ટર પાસે લઈ જાઓ. હા બહુ દુખે છે બેટા. અરે દિવ્યા, શું થયું તારી મમ્મીને? અરે હવે મને ધક્કો મારીને પછાડી અને મારી કમર ભાંગી નાખી. અરે એવું લાગે છે કે દુખાવાથી તો મારો જીવ નીકળી જાહે. અરે કાંઈ નહીં થાય, થોડી વાર આરામ કર, બધું સારું થઈ જશે. લે આ મીઠું મોઢું કર. શું? હું અહીંયા પડી છું, આ મને કેટલું દુખે છે અને તમે મીઠું મોઢું કરવાનું કહો છો? અરે ખુશખબરી છે, આજે હું વહુના બાપાને મળ્યો હતો. એ જલ્દી આપણા હાથમાં 10 લાખ રૂપિયા આવી જશે. એ પછી વહુને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકીશું. લાવો પપ્પા. અરે વાહ, આ કઈ ખુશીમાં મીઠા મોઢા થઈ રહ્યા છે. લ્યો પપ્પા, આવી ગઈ મીઠાઈ ઉપર માખી બેસવા. પહેલા તમે મને એ કહો કે તમારો નિર્ણય શું છે? કેવો નિર્ણય? એ જ કે દિવ્યાબેન સાસરીએ પાછા જશે કે પછી એમના પતિદેવને આપણે અહીંયા બોલાવીશું? અને જો અહીંયા રહેશો ને તો મફતના રોટલા હું નહીં આપું. જો વહુ, હું એ બધું હું પછી સાંભળીશ. પહેલા તમે મારી વાત સાંભળો. તમે આખો દિવસ એ મા દીકરી સાથે રહીને એની વાતમાં સાથ આપો છો, તો આજથી તમારે બહાર માર્કેટમાં જવાનું, શાકભાજી લાવવાના, કરિયાણું લાવવાનું, આ બધું કામ તમારે કરવાનું રહેશે. નાલાયક, બેશરમ, આ તારી બાઈની વાતો સાંભળી રહ્યો છો અને એને કઈ કહેતો નથી પાછો. પપ્પા હવે નાલાયક છે કે લાયક છે એ જે કંઈ પણ હોય, પણ જે તમારો એકનો એક દીકરો અને તમારી એકની એક વહુ. તને આવી જ છોકરી મળી હતી લગ્ન કરવા માટે? સમીર, મને જરા તમારો ફોન આપો તો. કેમ વિશ્વા?
આ લોકો મારું માનતા જ નથી તો હું પોલીસમાં ફરિયાદ કરીશ કે આ લોકો મારા પર બહુ ત્રાસ ગુજારે છે, દહેજની માંગ કરે છે અને ત્યાં સુધી કે મને મારી નાખવાની પણ કોશિશ કરી ત્યાં બધાએ. વાવ, ખોટું શું કામ બોલો છો? અમે ક્યારે એવું કર્યું? એ લોકો ક્યાં જોવા આવવાના હતા કે શું સાચું છે અને શું ખોટું છે? અને રહી વાત મારી, તો એ મને મારી પર થયેલા અત્યાચાર બતાવતા બહુ સારી રીતે આવડે છે. ના ના બેટા, એવું ન હોય. તું તો મારી દીકરી જેવી જ છો ને. હા છું ને, એટલે જ તો ફરિયાદ કરવી છે કે તમે લોકો કઈ મારી વાત માનતા નથી. મને ખબર જ છે કે તમે લોકો કઈ મારી વાત નહીં માનો. ના બેટા ના, એવું ન હોય. અમે તારી બધી જ વાત માનીશું. કા સમીરના પપ્પા? હા હા, માનીશું ને. અને બધા જ શાંતિથી રહેશું ઘરે. વિશ્વા, રહેવા દે ને. અને આમ પણ આ ઘરની ઇજ્જતનો સવાલ છે. તમે કહો છો તો માની લઉં છું, પણ મારે એક શરત છે. હા, મંજૂર છે, મંજૂર છે. તમારી બધી શરત બસ મંજૂર છે. બસ, પહેલા મારી શરત તો સાંભળી લો. હા બોલ ને બેટા. તમારે લોકોએ ઘરના બધા જ કામ કરવા પડશે. કચરા, પોતા, વાસણ, બધા કામમાં તમારે મને મદદ કરવી પડશે. અને બીજું એ કે તમારે કોઈ સાથે ખરાબ વ્યવહાર કરવાનો નથી, કોઈ ઉપર હાથ નથી ઉપાડવાનો. હા હા, મંજૂર છે, મંજૂર છે. સારું, તો ઠીક છે, ચલો લાગી જાઓ કામે. હા હા, હું બજારમાં જઈને ખરીદી કરતો આવું. હા. સમીર, શું વિચારી રહ્યા છો? વિશ્વા, મમ્મી પપ્પાની આવી હાલત જોઈને મને તો દયા આવે છે. હા સમીર, મને પણ આ બધું કરવું નથી ગમતું, પણ હવે એ લોકોને સીધા રસ્તે લાવવા માટે આવું તો કરવું જ પડશે ને. તો આપણે ઠીક તો કરી રહ્યા છીએ ને? હા સમીર, ક્યારેક સીધી આંગળીથી ઘી ના નીકળે ને તો આંગળી વાકી પણ કરવી પડે છે. આ દિવ્યા દીદીનું કઈ વિચાર્યું? મમ્મી પપ્પા તો સુધરી જશે, પણ આ દિવ્યા દીદી... એમનો પણ મારી પાસે એક મસ્ત પ્લાન છે. પ્લાન? હા, હવે એ બધું ટેન્શન તમે છોડો અને એ કામ મારા પર છોડી દો. સારું, તમે સુઈ જાઓ, હું ફ્રેશ થઈને આવું છું. મમ્મી, ભાઈની કમાણીના પૈસા પાણીની જેમ વહી રહ્યા છે. કેમ? શું થયું? મમ્મી, જો તો ખરી, એકલા દૂધની ચા બનાવી છે ભાભીએ. હું તો મારા સસરાના ઘરે આવું ના કરું. અડધું દૂધ ને અડધું પાણી નાખું. અરે ચૂપ કર. આ વિશ્વાસ સાંભળી જશે ને તો પાછો ગજબ થઈ જશે. પપ્પા, હું શું કામ ને ચૂપ રહું? જેને ખોટું લાગવું એને લાગે. હું તો બધાને મોઢે કહેવા વાળી છું. અને હા, આવું બધું તો હું મારા ઘરે નો જ ચલાવું. અને મારા પતિ સાથે તો એડજસ્ટ બિલકુલ નહીં. જે છોકરી લગ્ન પછી એડજસ્ટ ન કરી શકે ને, એમનું ઘર ઝાઝા દિવસ સુખી ના રહી શકે. અને એ પણ આમ તારી જેમ મહિનાઓ સુધી પિયરમાં ના પડી રહે. જોયું મમ્મી? ભાભીએ જ ભાઈને મારા વિરુદ્ધ કર્યો છે. ભાભી તો પોતે ભાઈની નજરમાં સારી બનીને રહે અને અમારા બેન ભાઈ વચ્ચે ઝઘડો કરાવે છે. દિવ્યા બેટા, હવે મને બધું જ સમજાઈ ગયું છે. તારો ભાઈ ને ભાભી તો તારા સારા માટે જ કહે છે. અને હા, તને સાસરે તેડવા કોણ આવે છે? તારો ભાઈ જ આવે છે ને. તો એનો મતલબ એ તો ન જ હોય ને કે તું આ ઘરમાં આવીને અશાંતિ ફેલાવવા માટે આવે. મેં જીજાજી સાથે વાત કરી લીધી છે. તે હમણાં થોડી વારમાં આવતા જ હશે. અને તે તારા સાસરીમાં શું નાટક કર્યા ને એ બધી મને ખબર છે. અને તો પણ
તારી ખુશી માટે જીજાજીએ અલગ ઘર લઈ લીધું છે, જેથી એ ઘર પણ ખુશ રહે અને તમે લોકો પણ ખુશ રહો. દિવ્યાબેન, તમે તમારી ઘર ગૃહસ્થી સંભાળીને તમારા પતિ સાથે એડજસ્ટ કરતા શીખી છો. સમી, આ તમે બંને શું કહી રહ્યા છો? આ તારી બેનને જ જવાનું કહો છો? હા, સમીર સાચું જ કહે છે. એ આપણે દિવ્યાને પહેલેથી સમજાવ્યું હોત ને તો અત્યારે નોબત જ ના આવત. રસીલા, મને અત્યારે સમજાય છે કે આ આપણી જ ભૂલ છે. લાડકોડમાં આપણે એકની એક દીકરી હોવાથી એને ઉછેરીને મોટી કરીને એ દરમિયાન બધી જ જીદો એની પૂરી કરી. પણ જ્યારે એ સાસરે ગઈ ને ત્યારે એની જીદો એને છોડીને અને ત્યાં પણ એણે પોતાની જીદો પૂરી કરવા માટે એ ઘરમાં આગ લગાડી અને પોતાના જીવનને બરબાદ કરી નાખ્યું. ને વળી પાછી અહીંયા આવીને પણ ભાઈ ભાભીના સુખી જીવનને ન જોઈ શકી અને એના જીવનમાં આગ લગાડી. બેન, તને શું લાગે છે કે અમે લોકો તને પ્રેમ નહોતા કરતા? તું તો મારી લાડકી બેન છો, મારો વહાલનો દરિયો. હું તને આ બધું કહેવા પણ નહોતો માંગતો જો તું સમજી ગયો હોત તો. પણ ના, તું નાદાન છો અને તારી ખોટી જીદ લઈને તું તારા સાસરિયામાં પણ સરખી રીતે ના રહી શકી અને એટલે જ તને આ બધું અમારે સમજાવવું પડ્યું કે સમજ. ભાભી, બને ને તો મને માફ કરી દેજો. મેં તમારા બધાની સાથે ખૂબ ખરાબ વ્યવહાર કર્યો છે અને તમે લોકોએ જે કર્યું ને એ બરાબર જ કર્યું છે. મને સાચા ખોટાનું ભાન કરાવો એ બરાબર હતું. દિવ્યા, એ બંનેએ તો આપણી આંખ ઉગાડી છે. જ્યારે અમારા પર વીતી ને ત્યારે અમને ખબર પડી અમે બીજા સાથે કેટલું ખરાબ વર્તન કરતા હતા. હવે આજથી આ ઘરમાં કોઈ કલેશ નહીં થાય. આપણે બધા શાંતિથી રહીશું. દિવ્યાબેન, તમે તમારા પિયરમાં આરામથી બેસો અને ભાભી જો બધું કામ કર્યા કરે તો તમારી નણંદ પણ આવી જ ઈચ્છા રાખે ને. એમાં એમનો પણ કોઈ વાંક નથી અને ઘરની વહુને તો કામ કરવું જ પડે. આવી રીતે કામથી દૂર ભાગીને તમે પિયર આવીને બેસો એ થોડી સારું લાગે. હા ભાભી, હવે મને બધું સમજાઈ ગયું છે. હવે હું મારી નણંદ પાસે કાંઈ કામ નહીં કરાવું અને બધું કામ હું જ કરીશ. અને ભાભી, થેન્ક યુ સો મચ. મારો સાચું પરિવાર તો આ નહીં, મારું સાસરિયું છે.